ખેડૂતો જંતુનાશક દવા ખરીદતા પહેલા ચેતી જજો। રાજકોટ ગ્રામ્યમાં નકલી જંતુનાશક દવા બનાવવાનું કારસ્તાન। અલગ અલગ 3 કારખાનામાંથી ઝડપાયો નકલી જંતુનાશક દવાનો જથ્થો। એસઓજીની ટીમે 4 આરોપીઓની ધરપકડ કરી। પોલીસે કુલ 25.7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। એક આરોપી સાહિલ ટીબડિયા સામે અગાઉ પણ નોંધાઈ ચૂક્યો છે ગુનો। આ વિશે વધુ માહિતી આપવા રાજકોટથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ફોન લાઈન પર। કઈ રીતે કેટલા સમયથી આ કારખાનાઓમાં નકલી જંતુનાશક દવાઓ બનાવાતી હતી, કઈ રીતે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો? ચોક્કસ રાસાયણિક દવા કે ખાતર લેતા પહેલા સૌરાષ્ટ્રના ખેડૂતોએ 100 વખત વિચાર કરવાની જરૂર છે। અનેક એવા રાસાયણિક દવાઓ ડુપ્લિકેટ જે બનાવવામાં આવે છે, જે રીતે દરેક વસ્તુનું ડુપ્લિકેશન થાય છે, આ મોટા પ્રમાણમાં દવાઓનું અને બિયારણનું મોટા પ્રમાણમાં ડુપ્લિકેશન થતું હોય છે। કંપનીના જે મેનેજર છે તેમના ફરિયાદના આધારે રાજકોટ જે પોલીસ છે તેમના દ્વારા, એસઓજી પોલીસ છે તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા જે અલગ અલગ 3 કંપનીની દવા વેચાતી હતી, 25 લાખ રૂપિયાની દવાનો જથ્થો અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે। ખેડૂતોએ ચેતવાની જરૂર છે। જે મોંઘી દવા લેતા પહેલા પણ ખેડૂતોએ 100 વખત વિચાર કરવાની જરૂર છે। સસ્તી દવા લેતા પહેલા પણ ખેડૂતોએ તપાસ કરવાની જરૂરિયાત છે। ખાસ કરીને વીરવા ગામેથી, લોધિકા તાલુકાનું વીરવા ગામ છે, ત્યાં ફેક્ટરીમાં જે પોલીસ દ્વારા, જિલ્લા પોલીસના અધિકારીઓ દ્વારા દરોડો કરવામાં આવ્યો। ખેતીવાડી વિભાગના જે અધિકારીઓ છે તેમને સાથે રાખવામાં આવ્યા। ખરેખર ખેતીવાડી વિભાગના અધિકારીઓએ આ કાર્યવાહી કરવાની હોય છે અને અલગ અલગ જગ્યાઓ પર જઈ અને દવાઓનું જો ડુપ્લિકેશન થતું હોય છે તે દવાઓને લઈને કાર્યવાહી કરવાની હોય છે। પરંતુ આ પહેલા પણ પોલીસ દ્વારા જે રાજકોટ ગોંડલ હાઈવે પર જે પારડી નજીકથી મોટા પ્રમાણમાં દવાનો ડુપ્લિકેશનનો જથ્થો પકડવામાં આવ્યો હતો। એની પહેલા સાપર વેરાવળમાંથી પકડવામાં આવ્યો હતો અને હવે લોધિકા તાલુકાના જે વીરવા ગામેથી મોટા પ્રમાણમાં દવાનો જથ્થો પકડી અને સીઝ કરવામાં આવ્યો છે। મેનેજર દ્વારા કોપીરાઇટ સહિતના અલગ અલગ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખેડૂતોએ ચેતી જવાની જરૂર છે। હવે ઉનાળો આવ્યો એટલે બિયારણ, દવા, ખાતરનું મોટા પ્રમાણમાં વેચાણ થશે, ત્યારે આવા લેભાગુ તત્વો છે તેમની સામે જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આવનારા દિવસોમાં અલગ અલગ જિલ્લાની જે આવી ફેક્ટરીઓ આવેલી છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।